યુગ ઋષિનો સંદેશ. પ્રકૃતિને માતા માનો. ભૌતિક વસ્તુઓ મેળવવા માટે માણસ પ્રકૃતિનું શોષણ કરે છે. એના કારણે પર્યાવરણ જ બગડ્યું નથી, પરંતુ માણસના જીવન જીવવાના રંગઢંગ પણ બદલાઈ ગયા છે. આપણું જીવન સરળ, સૌમ્ય અને મૃદુ બને એ માટે આપણે જીવન પદ્ધતિના જુદા જુદા તત્વો પર પડતા આપણા પ્રભાવને સાવધાનીપૂર્વક જોઈએ, સમજીએ અને સુધારીએ એ જરૂરી છે. પર્યાવરણને મનુષ્યની જરૂરિયાતોને અનુરૂપ બદલીએ તે અમુક હદ સુધી ઠીક છે, નહીં તો પ્રકૃતિની વિનાશક શક્તિઓ જેવી કે ભૂકંપ, ચક્રવાત, પૂર, દુકાળ તથા ચુંબકીય અને સૌર તોફાનો સામે સંઘર્ષ કરવો પડશે. જે નિયમો દ્વારા જૈવમંડળ એક અખંડ તથા સ્વનિયામક પ્રણાલીના રૂપમાં કામ કરે છે તથા વિકસે છે, તે નિયમો અનુસાર જ એ કામ થઈ શકે છે. આજે પર્યાવરણનો પ્રશ્ન ફક્ત પ્રદૂષણ તથા માણસની આર્થિક પ્રવૃત્તિઓના બીજા નકારાત્મક પરિણામો સુધી જ સીમિત નથી. તે આપણી જીવનશૈલીનું ઘડતર પણ કરે છે. જ્યારે આપણે બધા સમાન ભાવનાથી પ્રકૃતિને વૈદિક ઋષિઓની જેમ માતાના રૂપમાં સ્વીકારીને આદર આપીશું, ત્યારે જ એને હલ કરી શકાશે. અંતઃકરણમાં એવી ભાવના જાગતા જ એ નીતિમાં આપોઆપ ફેરફાર થઈ જશે, જેની અંતર્ગત પ્રકૃતિ પર વિજય મેળવવાને તથા તેના સાધનોનું દોહન કરવાને જ માનવીય પુરુષાર્થનું પ્રતીક અને સામાજિક લક્ષ્ય માનવામાં આવ્યું હતું. આપણે હસી ખુશીનું જીવન જીવી શકીએ એ માટે સંતુલિત નીતિ અખત્યાર કરવી જ પડશે. તેના પ્રયોગની રીત, સ્થાન, પરિવેશ અને તેની સ્થિતિ જરૂરિયાત પ્રમાણે જુદી જુદી હોઈ શકે છે. સહયોગ, સંરક્ષણ તથા સદભાવનો આ પ્રવાહ આપણા વિકારોને ધીરે ધીરે દૂર કરીને નિર્મળ બનાવશે. આ કામ નિરંતર ચાલુ રહે એ માટે આપણે બધા ભેગા થઈને પ્રયાસો કરીએ તો તે આપણને નિરંતર પ્રેરણા આપતા રહેશે. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1997, પૃષ્ઠ 16, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.